આપણે સમાજમાં આપણે ઘણી બધી વખતે દીકરીને દીકરો બનતા જોયો છે અને દીકરાને દીકરી બનતા જોઈ છે. આ બધું હવે ધીરે ધીરે સામાન્ય થતું જઈ રહ્યું છે. આજથી 10 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલાની વાત કરું તો લોકો માટે આ સામાન્ય ન હતું, પણ હવે આ સામાન્ય થઈ ગયું છે અને તેવું જ હવે સામે આવી રહ્યું છે કપલ સ્વેપિંગની સિસ્ટમ. કપલ સ્વેપિંગ એટલે જે રીતે મેં તમને પહેલા કહ્યું કે પત્ની બીજાના પતિ સાથે જાય અને બીજાની પત્ની પોતાના પતિ સાથે જાય. આ પ્રકારની જે આખી કપલ સ્વેપિંગની જે સિસ્ટમ છે તેની હવે ક્લબ શરૂ થઈ ગઈ છે અને આનું આખું જે મૂળ છે, જેની શરૂઆત જે છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી થાય છે. કારણ કે એક પત્ની દ્વારા હવે એવી વાત કરવામાં આવી છે કે તેના લગ્નને 3 મહિના થયા હતા ત્યારે જ તેમના પતિ દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે ફેસબુકમાં એક એકાઉન્ટ છે જેમાં કપલ સ્વેપિંગ થાય છે અને તેમનું કહેવું હતું કે એ કપલ સ્વેપિંગ જે થાય છે તે કપલ સ્વેપિંગ એકલું નથી થતું, તેની અંદર સારા એવા પૈસા પણ મળે છે અને આનંદ પણ મળે છે. એટલે આ પ્રકારની વાત એક પત્નીને તેના પતિ દ્વારા કરવામાં આવી અને ફેસબુકના માધ્યમથી એક એવું અકાઉન્ટ ખોલવામાં આવ્યું જેનું નામ ખૂબ એબનોર્મલ હોય છે. શરૂઆતમાં તેમાં ખૂબ થોડા કપલ હતા અને ત્યારબાદ તેની અંદર કપલની સંખ્યા 400-500 સુધી પહોંચી ગઈ અને આ પ્રકારનું એક આખું સ્કેન્ડલ જેને કહી શકાય. કારણ કે આપણા દેશની અંદર આ પ્રકારની પરંપરા નથી. આપણે એક પત્નીત્વમાં માનીએ છીએ અને આપણો જે સમાજ છે એ સમાજ પણ આજે પણ એ જ રૂઢિચુસ્તતાની સાથે આગળ વધી રહ્યો છે. જ્યારે આ પ્રકારની જે સિસ્ટમ છે એ અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોની અંદર આપણને જોવા મળી રહી છે અને સુરતથી જ આ કિસ્સો અત્યારે સામે આવ્યો છે જેની અંદર કપલ સ્વેપિંગની વાત સામે આવી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે થોડા દિવસ પહેલા આ પ્રકારનો જે ઘટનાક્રમ હતો, એક મહિલાનો વિડીયો જે છે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો જેમાં કપલ સ્વેપિંગની વાત કરવામાં આવી હતી અને આ કપલ સ્વેપિંગ જે છે તેને લઈને ઘણા ખુલાસાઓ પણ થયા છે. એ મહિલા સામે આવી છે, એ મહિલાએ પોતે એ હિંમત બતાડી છે કે તેની સાથે જે થયું છે તે તેનાથી દુનિયાને અવગત કરાવી રહી છે. જે શરૂઆત થાય છે તે શરૂઆત ફેસબુકના માધ્યમથી થઈ રહી હતી કે એક અકાઉન્ટ ખોલવામાં આવ્યું અને અકાઉન્ટમાં સાવ અલગ પ્રકારનું, વિચિત્ર પ્રકારનું નામ હતું અને તેની અંદર પોતે કપલે પોતાનો ફોટો સેટ કરવાનો હોય છે. એટલે કપલ પોતે પોતાનો ફોટો ત્યાં આગળ મૂકી દે એટલે અન્ય કપલ તેને જોઈ શકે અને તે લોકો નક્કી કરે એ પ્રમાણેનું આ કપલ સ્વેપિંગ થતું હોય છે. અને કપલ સ્વેપિંગમાં સામાન્ય રીતે જે મીટિંગ શરૂ થતી હોય છે એ મીટિંગ હોટલથી શરૂ થતી હોય છે કે બધા રેસ્ટોરન્ટમાં ભેગા થાય, યારી દોસ્તી થાય અને યારી દોસ્તીમાંથી ધીરે ધીરે આગળ કપલ સ્વેપિંગ તરફ તેઓ આગળ વધે છે.